બદલી આપવામાં આવે અથવા તો એનો કોઈ પાર્ટ ડેમેજ થયો છે તે આખો એ પાર્ટ તમને નવો નાખી આપવામાં આવે, બરાબર ને, એ રીતે વસ્તુ. તો એ ગેરંટી થઈ. જ્યારે વોરંટી એટલે શું? તો વોરંટી એટલે દાખલા તરીકે વર્ષની વોરંટી છે, તો એ તમને એ વર્ષના સમયમાં તમારી વસ્તુ બગડી તો એ તમને એની સર્વિસ કરી આપે, બરાબર. અને તમને એમાં જો કોઈ પાર્ટ્સ ડેમેજ છે કે બીજું કઈ વસ્તુ ડેમેજ છે તો એનો ચાર્જ લાગે, બરાબર, એના પૈસા થાય. જ્યારે ગેરંટીમાં પૈસા ના થાય, વસ્તુ 1 રૂપિયો ના થાય. જ્યારે વોરંટીમાં તમને ખાલી સર્વિસ મફત આપે, બાકી જે પાર્ટ્સ છે એનો ચાર્જ લાગે. પણ દુકાનદારો કે જે બી જે સેલ્સમેન છે એ બધા શું કરતા હોય, વોરંટી શબ્દ બહુ ભાગ્યે જ વાપરે, ગેરંટી બોલ્યા કરે. એટલે આપણે એવું સમજીએ કે ગેરંટી. પછી કાર્ડમાં વોરંટી કાર્ડ લખેલું હોય છે, ગેરંટી કાર્ડ ભાગ્યે જ લખેલું હશે, બહુ ઓછામાં હોય, બરાબર ને. હોય તો અમુક જ વસ્તુની ગેરંટી, આખી બધે પૂરેપૂરી આ વસ્તુની ગેરંટી નથી હોતી, બરાબર. તો કે ભાઈ એ જે અજ્ઞાનતા છે એના કારણે શોષણ, તો ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતા ને કારણે તેનું શોષણ થાય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. કે ભાઈ સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ, કે ભાઈ વધારે ને વધારે જે સંપત્તિ છે એ શું કરશે, વધારે ને વધારે, દાખલા તરીકે ઉદાહરણ તરીકે બસ જ લઈએ, બરાબર. તો જે પ્રાઇવેટ જે લક્ઝરી વાળો, હવે એમાં જે સૌથી વધારે ધનવાન હશે શું કરશે, બહુ જ બધી બસો ખરીદશે. તો એટલે એ કોમ્પિટિશનમાં એનું પાસું મજબૂત રહેશે, બરાબર. એ ઈચ્છશે ત્યારે ભાવ નીચા લાવી શકશે, એ ઈચ્છે ત્યારે ભાવ ઊંચા લાવી શકશે, બરાબર. એટલે એનો ફાયદો એને જ મળશે વધારે, તો એ વધારે ને વધારે જ કમાશે, તો વધારે જ સંપત્તિ એની જોડે ભેગી થશે. તો શું થયું કે સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ, મતલબ કેન્દ્રીકરણ મતલબ એક જગ્યાએ ભેગું થયું એમ. તો કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય છે. તો બધાની આવક જે છે અસમાનતામાં વધારો, મતલબ જે અમુક જે ઓછા ગરીબ લોકો હોય કે ભાઈ ઓછા સાધન સંપન્ન છે એમની આવક ઓછી થાય એમ, ને પેલા જે છે વધારે સંપત્તિ ધરાવે છે, વધારે આવક, એમનું વધારે ને વધારે આવક વધતી જાય. એટલે કેન્દ્રીકરણ થાય, એટલે સંપત્તિ આવકની જે વહેંચણી છે એ સમાન રીતે ના થાય, તો આવકની અસમાનતામાં વધારો થાય છે. 5મું, ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે. હવે દાખલા કે ઇજારાશાહી શબ્દ ઓછો બોલાતો હોય છે, મોનોપોલી શબ્દ બહુ વપરાતો હોય છે. તો મોનોપોલી, દાખલા તરીકે આપણે અત્યારે ઉદાહરણ લઈએ કે ભાઈ તમને સમજાય એવા ઉદાહરણ આપું છું. દાખલા તરીકે અત્યારે જીઓ જે છે ખૂબ ઓછા ભાવે બધા જાતના પેકેજ ધરાવે છે, સર્વિસ આપે છે, બરોબર. એના કારણે શું થયું કે ભાઈ એરટેલ બી ભાવ ઘટાડવો પડે, બરાબર. આઈડિયા છે, વોડાફોન છે, એ બધાએ ભાવ ઘટાડવા પડ્યા. તમે જુઓ કે આઈડિયા કે વોડાફોન છે લગભગ ખલાસ થઈ ગયા જેવા એમની હાલત થઈ ગઈ છે, કારણ નુકસાનમાં ચલાવે છે લોકો, શું નુકસાનીમાં. એ જ રીતે એરટેલે આટલા વર્ષોનો ખૂબ નફો કરેલો છે એટલે એ ચાલી રહી છે, પણ તેમ છતાં છેલ્લા 2-3 વર્ષનું તમે જોશો તો એ પણ ઘણા નુકસાનમાં કંપની ચલાવી રહ્યા છે. એ ચલાવી શકે એટલા માટે છે કે આગળના વર્ષોમાં ખૂબ કમાયેલું છે, બરાબર. પણ એ અત્યારે ઘણા બધા લોસથી ચાલી રહી છે કંપનીઓ. હવે એક સમય એવો આવશે કે ભાઈ આઈડિયા છે કે વોડાફોન, લગભગ તો શક્યતા ઓછી, પણ માનો કે માર્કેટમાંથી બહાર નીકળી જાય કે ભાઈ આપણે ધંધો આમાંથી કમાઈ રહ્યા જ નથી, કે ભાઈ આ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય એ 5-5, 10-10 વર્ષ રાહ જુએ કે એનાથી પણ વધારે વર્ષ, કે ભાઈ ચલો 5 વર્ષ નહીં 10 વર્ષ પછી આપણે કમાતા થઈ જશું, સારો એવો પ્રોફિટ મળતો થઈ જશે. એટલે એ ઘણા વર્ષો સુધી ખોટમાં પણ ચલાવ્યા કરતા હોય એમનો બિઝનેસ, બરાબર, એમનો ઉદ્યોગ. પણ પછી અમુક સમય એવો આવી જાય કે એમને એમ લાગે કે હવે કોઈ મજા આવશે નહીં, જોઈએ એવું પ્રોફિટ મળશે નહીં, તો એ શું કરે, ધીમે ધીમે વાઇન્ડ અપ, મતલબ બંધ કરવા માંડે, પોતાની કંપનીઓ વેચવા માંડે, બરાબર છે. તો એવું માનો કે ધીમે ધીમે આ લોકો ખલાસ થઈ જાય. હવે એકલી જીઓ માનો કે બચે તો શું થશે, તો જીઓ આ ભાવે વેચશે અત્યારે જે ભાવે આપે છે, ના, તો એ ફક્ત એ ઈચ્છશે એ ભાવે વેચશે, બરાબર, એ ભાવે સર્વિસ આપશે, તો શું થશે, તો એ એની મોનોપોલી કહેવાય. શું કહેવાય, ઇજારાશાહી, બરાબર. તો એ ઇજારાશાહી, તો દુનિયામાં આવું પણ થતું જાય છે અને થતું હોય છે પણ ખરું, બરાબર, કે ભાઈ અમુક કંપનીઓ અથવા બીજું શું કરે કે ભાઈ આવી જે કંપનીઓ જે હોય એ ભેગી મળી જાય, એક સંગઠન. હવે એ સંગઠન કરીને નક્કી કરે કે આપણે અત્યારે આ જે ભાવે, માનો કે આ વર્ષે 2000 રૂપિયાનું પેક છે, તો એ વર્ષે 2000નું પેક છે, એના બદલે એને એ પેકેજ જે છે એને 4000થી નીચે વેચવાનું નહીં, 5000થી નીચે વેચવાનું નહીં, બરાબર. હવે લોકોને એક ટેવ પડી ગઈ, અથવા તો એક કામ કરવાની
જરૂરિયાત ઊભી થઈ ગઈ છે કે ભાઈ આનો ઉપયોગ કરીને જ કામ કરવાનું છે ને એવું, તો લોકો ખરીદવાના જ છે, બરાબર. તો શું થયું કે ભાઈ એ કંપનીઓની અથવા તો એમની જે કાર્ટેલ બની, એમ એક પ્રકારની ટુકડી, સાદા શબ્દોમાં કહીએ તો એ લોકોની ઇજારાશાહી, મોનોપોલી થઈ ગઈ, બરાબર. તો એ ઇજારાશાહી થતી હોય છે. પછી આર્થિક અસ્થિરતા, તો આર્થિક અસ્થિરતામાં ઘણું બધું વધારો ઘટાડો, બરાબર, ને આવું બધું ઘણું બધું થતું હોય છે. આર્થિક અસ્થિરતા સર્જાતી હોય છે, બરાબર. એટલે ફેરફારો બહુ ડ્રામેટિક, જે નાટ્યાત્મક ફેરફારો કહેવાય એવા ફેરફારો થતા હોય છે, બરાબર. ઘણી નવી કંપનીઓ ખૂબ પુષ્કળ કમાવતી થઈ જાય, બરાબર, કે નવું વાતાવરણ સર્જાય. એમ ઘણી જે જૂની પુરાણી જે છે ટેકનોલોજીથી, જૂની પુરાણી પદ્ધતિથી ચાલે એ ખલાસ થઈ જાય, ખરાબ થઈ જાય એની હાલત, બરાબર. તો એવું આર્થિક અસ્થિરતા સર્જાતી હોય, બરાબર. મજૂરોનું શોષણ વગેરેનો ભય રહે છે કે ભાઈ મજૂરોનું પણ શોષણ થતું હોય એવું પણ બને છે. હવે આગળ છે તો આ એના શું થઈ, ખામીઓ થઈ, બરાબર. હવે છે સમાજવાદી પદ્ધતિ. તો હવે જોઈએ બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો, બરાબર. રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. હવે અહીંયા આગળ આ જે ઉલ્લેખ છે કે ઝડપી વિકાસ હાંસલ કર્યો હતો, તો એવો જે વિકાસ અમેરિકા, જાપાને જે કર્યો એવો વિકાસ આ લોકોએ હાંસલ કર્યો નથી, બરાબર. પણ જ્યારે આ લોકોએ, રશિયા અને ચીને, ધીમે ધીમે અમુક આ જે બજાર પદ્ધતિના અમુક બાબતો, અમુક નીતિઓ જે એમણે અપનાવી, પછી એમણે વિકાસ પાછો વધારે કર્યો છે, બરાબર. બાકી સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિ રાખી હતી ત્યારે એક સમય એવો હતો કે રશિયામાં જે સૈનિકોને પગાર આપવાના હોય ને, જે મિલિટરીના, બરાબર, એ આપવાના ફાંફા થઈ ગયા હતા, એવી પરિસ્થિતિ સર્જાઈ, બરાબર. અને રશિયાનું વિભાજન પણ થયું, બરાબર. ઘણી બધી બીજા બી ઘણા કારણો હતા, બરાબર. પણ કે ભાઈ બજાર પદ્ધતિને બિલકુલ વળગી રહ્યા હતા તો હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી, બરાબર. તો પછી ધીમે ધીમે જે એટલે સમાજવાદી પદ્ધતિને વળગી રહ્યા હતા એના કારણે દેશની આવક, એટલે દેશનું અર્થતંત્ર ધીમે ધીમે ખલાસ થઈ ગયું હતું, બરાબર. ચીન પણ આ જે છે 1990નું જે વૈશ્વિકીકરણ જે શરૂ થયું એ પછી એનો વિકાસ થયો છે. ત્યાં સુધી તો 1990 પહેલાની વાત કરીએ તો ચીન ભારત કરતા પાછળ જ રહેલું હતું, બરાબર. આઝાદી વખતે ભારતથી ખૂબ પાછળ હતું, પણ ધીમે ધીમે એને પ્રગતિ એટલી કરી કે અત્યારે દુનિયાના મજબૂત અર્થતંત્રમાં એ આવે છે, બરાબર. હવે છે તો રશિયા અને ચીન જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. ખરેખર અહીંયા ગાડી એ વાત છે એ ખોટી છે, પણ અત્યારે તમારે એ બધું આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. તો હવે જોઈએ સમાજવાદી. હવે પેલું જે મેં કહ્યું કે રશિયાને પગાર આપવાના ફાંફા પડી ગયા હતા, તો કે ભાઈ કોઈ બી અત્યારે દાખલા તરીકે લોકડાઉન ચાલ્યું તો સરકારે બધાને પગારો આપતા ગયા, કે ભાઈ શિક્ષકો હોય કે જે બી એનો જે સ્ટાફ જે છે, કર્મચારીઓ જે બી છે, બરાબર. પણ માનો કે પરિસ્થિતિ હજુ વધારે ખરાબ થાય તો કે સરકાર પાસે આવક બંધ થઈ જાય બધી અને પગાર આપવાના ચાલુ રાખે. હવે એક સમય એવો પણ આવે કે પગાર આપવામાં કાપ મૂકવો પડે, બંધ પણ કરવા પડે, તો સૌથી છેલ્લા કોના બંધ થશે ખબર છે? સૌથી છેલ્લા સૈનિકોના બંધ થશે. કારણ એમને તો એ સૌથી મજબૂત વસ્તુ કે એમને તો આપવા જ પડે પગાર, બરાબર છે, દેશની જે સુરક્ષા માટે. તો હવે સૌથી જ્યારે ખરાબ પરિસ્થિતિ થાય ત્યારે એ સમય આવે કે સૈનિકોને પગાર આપવાનું બંધ કરવો પડે અથવા તો કટોતી કરવી પડે એમ. તો એ વસ્તુ રશિયા જોડે થયું હતું, બરાબર. તો એ બજારવાદી સમાજવાદી પદ્ધતિના કારણે થયું હતું, બરાબર. તો એનું ચર્ચા પછી જોઈએ, બરાબર. અને ચીન પણ જ્યાં સુધી સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિને વળગી રહ્યું હતું ત્યાં સુધી એનો કશો જ વિકાસ હતો નહીં, બરાબર. હવે જોઈએ કે ભાઈ સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિ તદ્દન વિરોધી છે, વિપરીત છે. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજતંત્ર દ્વારા લેવામાં આવે છે. શું? સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો કોના દ્વારા? રાજ્યતંત્ર મતલબ સરકાર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે, મતલબ સરકારની. કે ભાઈ કોઈની વ્યક્તિગત જમીન હોય નહીં, કોઈનું વ્યક્તિગત પોતાનું મકાન ના હોય, કોઈની ગાડી, બંગલો, કંઈ બી કોઈ વસ્તુ પોતાનું વ્યક્તિગત હોય નહીં, બધું સરકારની માલિકીનું, બરાબર.
આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે, મતલબ સરકાર દ્વારા. ઉત્પાદન, મૂડીરોકાણ, મતલબ ઉત્પાદન મતલબ શાનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, કેટલું ના કરવું. મૂડીરોકાણ, તો જે બી મૂડીરોકાણ છે, પૈસા છે, યંત્રો છે, સાધનો છે, શ્રમિકો છે, તો એને ક્યાં ક્યાં રોકવા, ક્યાં ના રોકવા, બરાબર, એમાં કેટલું રોકાણ કરવું. સાધનોની ફાળવણી કેવી રીતે કરવી. ઉત્પાદનની વહેંચણી, કે ભાઈ જે બી ઉત્પાદન થયું લોકોમાં કઈ રીતે વહેંચવું, કઈ રીતે ના વહેંચવું વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા, મતલબ સરકાર દ્વારા, એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, જે બી તો સરકાર દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. શું કે ભાઈ સમાજવાદી પદ્ધતિમાં શું છે, કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું કલ્યાણ, કે બધાનું કલ્યાણ થાય, બરાબર. ઉદાહરણ તરીકે હું એક લઈએ દાખલા કે ભાઈ કોઈ ખેડૂત છે, બરાબર, બજાર પદ્ધતિની વાત કરીએ તો એ નક્કી કરશે કે ભાઈ મને તમાકુમાં વધારે નફો મળે છે એટલે હું તમાકુ વાવીશ. પણ હવે સમાજવાદી પદ્ધતિ હોય તો ખેડૂત એમ નક્કી ના કરી શકે, કારણ એની જમીન હોય જ નહીં, જમીનની માલિકી સરકારની જ રહે, એને તો ખાલી ખેતી જ કરવાની. તો શું, તો સરકાર એમ કહે કે ભાઈ આખા દેશમાં બધા ઘઉં વાવો કે ડાંગર વાવો કે અનાજ જ વાવવાનું છે, કોઈ રોકડિયા પાક વાવવાના નથી, બરાબર. કે ભાઈ લોકોને વસ્તી આટલી બધી છે, લોકોને ખાવા માટે આટલું અનાજ જોઈએ તો આટલું અનાજ બધાએ વાવવાનું જ છે. તો બરાબર, એટલે કે ત્યાં સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે, બરાબર. હવે આમાં થિયરિકલ રીતે આ સારું લાગે છે કે ભાઈ સમાજનું કલ્યાણ, પણ પ્રેક્ટિકલી એ વસ્તુ કેમ શક્ય નથી આગળ પછી જોઈએ છે, બરાબર. હવે છે ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને ભાવ રાજ્ય દ્વારા નક્કી થાય છે. શું, ચીજ વસ્તુનું ઉત્પાદન, કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું એ, અને એના ભાવ રાજ્ય મતલબ સરકાર દ્વારા નક્કી થાય છે. તો હવે દાખલા તરીકે અમુક વસ્તુના ભાવો જે છે કે ભાઈ એ સરકાર દ્વારા નક્કી થાય એ જરૂરી છે કે ભાઈ લોકોનું જીવન ચાલે, વાતની જરૂરિયાત મળે, પણ બધી વસ્તુઓમાં એવું હોવું ન જોઈએ. જ્યારે બજાર પદ્ધતિમાં શું છે, અરે સમાજવાદી પદ્ધતિમાં કે બધું જ કોઈ બી વસ્તુનો 1 રૂપિયો કે આગો પાછો કરવો પડે, બધો નિર્ણય સરકાર, બરાબર. તો ચીજ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું, કેટલું ના કરવું એ, અને ભાવ કઈ વસ્તુ કેટલા રાજ્ય દ્વારા નક્કી થાય છે. રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. શું, બધું રાજ્ય સરકાર, બધા કારખાનાઓ રાજ્યના સરકારના જ હોય, મતલબ એની હોય છે જવાબદારી. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે, બરાબર. હવે અહીં લખ્યું છે શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે છે અને તે મુજબ કામ લેવામાં આવે છે. તો આ એટલું અહીં લખ્યું છે ખરું, પણ બીજી વસ્તુ કે ભાઈ એક સમય હતો રશિયા છે કે ચીન છે, દાખલા તરીકે અત્યારે કોઈ ગામ લો તમે, તેમાં માનો કે 500 ખેડૂત હોય કે 200 ખેડૂત હોય કે જે બી હોય, બરાબર, એમની જમીન, પોતાની જમીનમાં જે ઈચ્છે એ વાવતા હોય ને ખેતી કરતા હોય. પણ ચીન અને રશિયામાં એક સમય એવું હતું કે દાખલા તરીકે કોઈ ગામ છે તો એ બધી જમીન તો સરકારની જ ગણાય. હવે તો ખેતી સરકાર જે કે આ વાવવાનું છે એટલે એ જ વાવવાનું હોય, લોકોએ ફક્ત કામ કરવાનું. ત્યાં લોકોના જે રસોડા છે, બરાબર, એ વ્યક્તિગત ના હોય, પોતાનું ઘરે રસોડું એવું રહી, રસોડા પણ ભેગા જ ચાલતા હોય, બધાનું એક સરખું જ જમવાનું બનતું હોય, બરાબર, એવું બધું ચાલે. હવે લોકો ધીમે ધીમે કામમાં આળસુ થવા માંડે. કેમ કે એ જે કામ કરશે એના સીધા એને બહુ કંઈ પૈસા મળવાના નથી, અને જે મળશે બધાને સરખા જ મળવાના છે, બરાબર. તો એટલે કામ કરે ને, કામ એટલું એટલે જોઈએ એટલું પોતાની ક્ષમતા પ્રમાણે કરે નહીં એટલે ઉત્પાદન જે થવું જોઈએ એ ના થાય, અને લાંબે ગાળે ધીમે દેશની પરિસ્થિતિ ખરાબ થતી જાય. હવે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું એમ કહું કે ભાઈ 20 વિદ્યાર્થીઓ, 25-40 વિદ્યાર્થીઓનો ક્લાસ છે. હવે હું કહું કે બધાએ પેપર લખવાના છે કે બધું આ જે કામ કરવાનું છે બધાએ સાથે કરવાનું છે, બરાબર. હવે હું એમ કહું માર્ક્સ બધાને સરખા જ મળશે. શું કહું, માર્ક્સ બધાને સરખા જ મળશે કે ભાઈ સમાજવાદ, બધાનું કલ્યાણ, બધાને સરખું જ મળવું જોઈએ, સમાનતા. હું એમ કહું બધાને સમાન મળે, કોણ મહેનત કરશે? તો એ વસ્તુ અહીંયા થતી હોય છે કે ભાઈ મહેનત કરશો કે નહીં કરો, મળવાનું છે સરખું જ, બરાબર. તો એ તો આમ થિયોરિકલી આ સારું લાગે કે ભાઈ બધાને સમાનતા ને એવું એમ, પણ ખરેખર પ્રેક્ટિકલી એ શક્ય બનતું નથી, બરાબર. અને એ આ 2 દેશોએ બહુ ખરાબ રીતે અનુભવ કરેલો છે. તો શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં છે અને તે મુજબ કામ લેવામાં છે, એ અહીંયા આગળ લખ્યું છે. હકીકતમાં પ્રેક્ટિકલી એવું હતું નહીં. હવે આગળ છે સમાજવાદી પદ્ધતિના લક્ષણો. તો પહેલું, ઉત્પાદનની સાધનોની માલિકી રાજ્યની, મતલબ સરકારની હોય છે. બીજું, અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા એટલે કે સરકાર દ્વારા લેવાય છે.
આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો નહીં, જે બજાર પદ્ધતિમાં એવું છે કે નફો છે, જ્યારે અહીંયા પણ સમાજનું હિત હોય છે કે સમાજમાં શું જરૂરી, સમાજ માટે કેટલી સંખ્યામાં કઈ વસ્તુની જરૂર છે, બધું એમ. ચોથું, શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે, તો વેતન પહેલામાં ચૂકવવામાં આવે છે. તો અહીંયા ગાડી સ્પષ્ટતા કરવી જોઈએ કે બધાને સરખું એમ કે ભાઈ જે ખેડૂત જે હોય એ કામ કરતો હોય એને સરખું વેતન હોય, એની પર ધ્યાન રાખનાર જે સુપરવાઇઝર હોય એને સરખું મળતું હોય, એ સુપરવાઇઝરોનો મેનેજર હોય એને સરખું મળતું, તો મોટા ભાગને લગભગ સરખા જેવું વેતન મળતું હોય. તો હવે લોકોને સરખું જ મળતું હોય તો શું કરશે કે લોકો કામ ચોરી કરશે. એવું નહીં કે ચલો હું વધારે કામ કરીને વધારે કમાઈ લઉં, એવું નહીં થાય, બરાબર. હવે છે તો સમાજવાદી પદ્ધતિના લાભો. તો લાભો શું છે? તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. કેટલીક વસ્તુઓનું જે ઉત્પાદન થઈ રહ્યું છે બિનજરૂરી હોય છે, બરાબર, પણ રોજગારીની દ્રષ્ટિએ ચાલતું હોય કે ભાઈ ચલો બરાબર, પણ એને એટલે બંધ ના કરાવે. પણ સમાજવાદી પદ્ધતિમાં શું કે ભાઈ આ બિનજરૂરી છે, એના નહીં કરવાનું, બરાબર. તો એના કારણે શું થાય કે ભાઈ ઉદાહરણ તરીકે કોઈ બી બાબત તમે લઈ લો, બરાબર, કે ભાઈ કોઈ એપ લઈ લઈએ, દાખલા તરીકે હમણાં પેલું ટિકટોકનું ને એ બધું બહુ ચાલે, ટિકટોક એપ લઈ લઈએ, તો હવે એ જરૂરી છે? તો આમ જોવા જાવ તો કંઈ જ જરૂરી નથી, બરાબર. એ તો આમ જોવા જોઈએ તો એ સમાજને નુકસાન કરે છે ને ઘણું બધું એમ, પણ ઘણા બધા એમાંથી કમાણી પણ કરી રહ્યા છે, તો રોજગારી પણ મેળવી રહ્યા છે, એવું પણ છે, બરાબર. તો કહેવાનો મતલબ એ છે હવે કે ભાઈ અહીંયા ખાલી આ ઉદાહરણ સમજાવવા માટે, બરાબર, ટિકટોક સારું છે એવું છે જ નહીં, બરાબર, કે ભાઈ એ કેટલાક લોકો 5, 25, 50 જણ કમાણી કરતા હોય એટલે એને ચાલુ રાખવું જોઈએ, એવું નથી, બરાબર. હું એવું નથી કર્યો, ખાલી સમજાવું છું કે એક નકામું છે છતાં એમાંથી 5, 25 જણ કમાઈ રહ્યા છે એમ. તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી, મતલબ સરકાર એવું બધું કરવા ના દે, બરાબર. એટલે એક સારી બાબત થાય, પણ સામે લોકોની રોજગારી જાય, બરાબર, એવું પણ થાય. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. તો આ પ્રેક્ટિકલી વસ્તુ શું કહેવાય, થિયરિકલ વસ્તુ છે કે ભાઈ આ પદ્ધતિમાં ઉત્પાદન નિર્ણયો રાજ્ય દ્વારા લેવાતા હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતું નથી. પણ એવું નથી હોતું, કુદરતી સંપત્તિનો ત્યાં પણ દુર્વ્યય થતો હોય છે. કઈ રીતે? દાખલા તરીકે બસનું ઉદાહરણ લઈએ તો એસટી બસ છે દાખલા તરીકે, તો તમે કેટલીક વાર જોશો કે ભાઈ કોઈ ડ્રાઈવર કે કંડક્ટર બસ ચાલુ કરી અને કેટલીક વાર ચા નાસ્તો કરવા પણ જતા રહે, અથવા તો બસ ચાલુ રાખીને આરામથી ઊભા હોય. પણ પેલો પ્રાઇવેટ વાળો, તો પ્રાઇવેટમાં એવું નહીં થાય. કેમ કે ભાઈ એનો માલિક જાણે છે કે અહીંથી આટલું અંતર જે જવાનું છે એમાં આટલું પેટ્રોલ, આટલું ડીઝલ કે આટલું એ વપરાય છે, તો એ પછી એ પ્રમાણે પેલાનો હિસાબ લેતો હોય ને એવું બધું એમ, બરાબર છે. તો એ ત્યાં દુર્વ્યય કરશે નહીં, અથવા તો એને નક્કી જ હોય કે ભાઈ લે હું તને 5,000 રૂપિયા આપું છું ડીઝલના, બરાબર, 5,000થી ઉપર રૂપિયા હું તને નહીં આપું ડીઝલનો, તારે જોવાનું છે ડીઝલ કેટલું બચાવવું કેવું. તો એ શું કરશે? વચ્ચે ક્યાંય વધારે સમય ચાલુ રાખશે ખરું એમને ના? તો દુર્વ્યય ક્યાં થાય છે? જે સરકારી બસ છે ત્યાં. તો કહેવાનો મતલબ કે અહીંયા આગળ આ આપ્યું છે કે ભાઈ કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી, એવું નહીં, દુર્વ્યય થતો હોય છે. અહીંયા ખરેખર એમ આવવું જોઈએ કે ઓછો ઉપયોગ એમ, દુર્વ્યયના બદલે શબ્દ ઓછો ઉપયોગમાં કઈ રીતે કે ભાઈ કુદરતી સંપત્તિ, દાખલા તરીકે છે કે ભાઈ પેલો પ્રાઇવેટ વાળો છે એ 50 લીટરના બદલે 100 લીટર પેટ્રોલ નંખાઈ અને ફટાફટ એમાંથી વધારે કમાવાનું એ રાખશે. જ્યારે પેલું આ સરકારી જે છે 50 લીટર નાખ્યું હશે પણ ઉત્પાદન 45 લીટરનું જ મેળવશે, બરાબર. તો એ રીતે અહીંયા ગાડી ખરેખર દુર્વ્યય થતો હોય છે, પણ અહીંયા વધારે વાપરતા નથી એ અર્થમાં, એ સંપત્તિનો દુર્વ્યય થતો નથી એ અર્થમાં લેવાનું છે, બરાબર. ત્રીજું, આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. તો અહીંયા કે ભાઈ આવક અને સંપત્તિની અસમાનતા, તો કે ભાઈ બધાને સરખી આવક મળતી હોય, બરાબર, કે ભાઈ એક ઉદાહરણ તરીકે લઈએ કે જે વધારે બસ ચલાવે છે, બરાબર, વધારે પેસેન્જરને ભરીને લઈ જાય છે અને બરાબર એ રીતે બધું ઘણું બધું. અને કોઈ એવું છે કે જે વધારે પેસેન્જર લેતું નથી કે જે બી કંઈ છે, તો બંનેનો પગાર સરખો મળ્યા કરે છે. તો આવકની વહેંચણી કેવી થઈ? સમાન થઈ. પણ એ સમાનતા આગળ જતા લાંબે ગાળે કામની ખરી, એનાથી ઉત્પાદન ઘટતું જાય ધીમે ધીમે, બરાબર. તો આવક અને સંપત્તિની પણ આના સિવાય બીજા બી ઉદાહરણ જે છે એમાં લાગુ ના પણ પડે, જે મેં ઉદાહરણ આપ્યું છે. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે.
તો કે ભાઈ કોઈની સંપત્તિ રહેતી જ નથી, બધી જ સરકારની માલિકીની હોય, તો એવું ના હોય કે કોઈકની જોડે વધારે હેક્ટર જમીન છે, કોઈકની જોડે ઓછી હેક્ટર જમીન છે, એવું નહીં, બરાબર. તો આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ગ્રાહકોનું શોષણ થતું નથી કે ભાઈ સરકાર જે આપે છે એ લેવાનું છે, બરાબર. હવે એમાં કશું બીજું કશું એવું નથી કે ભાઈ પેલા એ પસંદગી પણ નથી મળવાની ને સામે જે પેલો જે છે એના પોતાના ખિસ્સામાં કશું આવવાનું નથી, એટલે જે આવ્યું એ આપવાનું છે, બરાબર. તો ગ્રાહકોનું શોષણ થતું નથી. હવે છે સમાજવાદી પદ્ધતિની મર્યાદાઓ, ખામીઓ. સમાન વહેંચણી અને સામાજિક કલ્યાણના ઉમદા મતલબ ખૂબ સારા ધ્યેય સાથે અમલમાં આવેલી સમાજવાદી પદ્ધતિઓમાં પણ કેટલીક ખામીઓ છે, જે નીચે મુજબ છે. પહેલું, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. શું કે ભાઈ આ બધી માલિકી કોની હોય? સરકારની. એટલે એમ હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. તો કે એનો અર્થ શું કે ભાઈ એને પડેલી છે કે ભાઈ આ બસમાંથી હું વધારે કમાઈ લઉં, સરકારને વધારે કમાઈને આપું? ના, એને કશું જે પગાર આવવાનો છે, બરાબર. તો મતલબ કે ઉત્પાદન વધારવા માટેનું જે પ્રોત્સાહન છે એ મળતું નથી, બરાબર. મેં આગળ કહ્યું કે હું એમ કહું કે ભાઈ તમને બધાને સરખા જ માર્ક્સ હું આપવાનો છું, કાલે ટેસ્ટ લઈશ, બરાબર. તો મહેનત કોઈ કરવાનું છે કે ભાઈ તમે મહેનત કરશો ને ગમે એટલું લખશો તો એ સરખા માર્ક્સ મળવા જાય, ને નથી મહેનત કરતા નથી તો એ માર્ક્સ મળવાના છે. તો કોણ મહેનત કરશે? તો નહીં કરે કોઈ. એ વસ્તુ અહીંયા થતી હોય છે, બરાબર. આમ એવું લાગે કે બધામાં સમાન વહેંચણી, પણ સમાન વહેંચણી એ વિચારવામાં એવું લાગે કે સારું, પણ પ્રેક્ટિકલી એ માણસને આળસુ બનાવે, બરાબર. એની જે કર્મણ્યતા જે છે, કામ કરવાની જે ક્ષમતા છે એનો વિકાસ કરવાના બદલે એને ધીમે ધીમે ઓછી કરી દે, બરાબર. તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવે ને કારણે અર્થતંત્રમાં સંશોધન, નવા સંશોધન થતા હોય એને વેગ મળતો નથી, બરાબર. જે ઉદાહરણ મેં આગળ આપ્યું કે ભાઈ આગળ જે કાર 40-50 વર્ષ સુધી જે કાર મળતી રહી એની એ ચાલ્યા કરતી હતી, તો નવું સંશોધન નહીં, કારણ કે બીજી કોઈ હરીફાઈ છે નહીં, કશું નહીં. એમ આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી, બરાબર. તો વ્યક્તિગત સ્વાતંત્ર્ય મતલબ કે કોઈ પોતાની કોઈ વસ્તુ હોય જ નહીં, એટલે નક્કી ના કરી શકે કે ભાઈ આ જમીનને મારે આ વાવવું કે આનો ઉપયોગ આ કરવો કે તે કરવો. તો આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. ચોથું, રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપને કારણે કે સરકારનું જે સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહી નો ભય ઉભો થાય છે. તો અમલદારશાહી મતલબ જે અધિકારીઓ છે કે ભાઈ નીચે કામ કરવા માટે કામદારો રાખ્યા, એની ઉપર સુપરવાઇઝર હોય, પછી એની ઉપર એના અધિકારીઓ બીજા જે હોય, બરાબર. તે એ અધિકારીઓ જે અમલદાર કહેવાય તો અમલદારશાહીનો ભય ઉભો થાય છે કે ભાઈ એ ઈચ્છે એ પ્રમાણે કામ કરાવે, એ ઈચ્છે એને બેસાડી દે, મતલબ કે એક યોગ્ય પદ્ધતિથી કામકાજ ચાલે નહીં. તો અમલદારશાહીનો ભય ઉભો થાય છે, બરાબર. તો આ બધું તો પ્રેક્ટિકલી આ પદ્ધતિ ફેલ ગઈ છે, બરાબર. એટલે હવે એના બદલે મિશ્ર અર્થતંત્ર. તો મિશ્ર અર્થતંત્ર તો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓના કારણે, કેટલીક ખામીઓના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધી કે એ બંનેમાં જે લાભો છે તે તો સાધી અને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે, બરાબર. હવે મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર એટલે સરકારી, શું જ્યાં જાહેર શબ્દ આવે ત્યાં સમજો સરકારી, તો જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય, બરાબર. તો જાહેર એ કયું આવ્યું? સમાજવાદી પદ્ધતિની નીતિ થઈ. અને ખાનગી એ કઈ થઈ? તો કે ભાઈ એ મૂડીવાદી પદ્ધતિની નીતિ થઈ. તો જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. શું? એકબીજાના હરીફાઈ નહીં પણ પૂરક બનીને કામ કરતા હોય, બરાબર. તો હવે દાખલા તરીકે આનું આ જ ઉદાહરણ કે ભાઈ મેં બસનું ઉદાહરણ આપ્યું કે ભાઈ એસટી બસો. હવે માનો કે કુલ 100 બસો છે, એ 100 બસોમાં 50 પ્રાઇવેટ બસો છે ને 50 સરકારી બસો છે, બરાબર. તો શું થશે? હવે માનો કે 100 સરકારની હોય, સમાજવાદી અર્થતંત્ર છે, 100 સરકારની છે, તો હવે એ જે માર્ગ ઉપર જે દોડાવવા માંગે છે, દાખલા તરીકે બધી જગ્યાએ સરખું દોડાવવા માંગે છે, તો જ્યાં 2-3 પેસેન્જર મળતા હશે ત્યાં એને દોડાવવી પડશે, જ્યાં વધારે પેસેન્જર છે ત્યાં પણ દોડાવવી પડશે. તો એ એક જ બસમાં ખૂબ વધારે પેસેન્જરો ભરવા પડશે, ખૂબ જ વધારે, જે વિસ્તારમાં વધારે પેસેન્જર મળે છે ત્યાં, બરાબર. જ્યારે
કે ભાઈ ખાનગી અને સમાજવાદી પદ્ધતિ બે પદ્ધતિ ભેગી છે, તો એમાં શું થશે? આને ખાલી એટલે ખાનગી પદ્ધતિ મતલબ કે બજારવાદી પદ્ધતિની વાત કરીએ તો બજારવાદી પદ્ધતિ 100 બસ એવી પદ્ધતિથી ચાલે છે, તો પેલા લોકો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં બસ દોડાવશે જ નહીં. ક્યાં મેઇન રૂટ જે છે કે અમદાવાદથી મુંબઈ છે કે પૂના છે કે આ બાજુ રાજકોટ છે કે જ્યાં બી ત્યાં જે વધારે ત્યાંથી પેસેન્જર મળે, વધારે કમાવા મળે છે એવા મોટા રૂટ પર જ ચલાવશે. તો બંને પદ્ધતિમાં ખામી થાય છે. તો હવે મિશ્ર પદ્ધતિમાં 50 બસ સરકારી બસ, 50 બસ ખાનગી બસ. હવે 50 ખાનગી વાળો શું કરશે કે જે મેઇન જ્યાંથી ટ્રાફિક પેસેન્જર વધારે મળે છે ત્યાં દોડાવશે, બરાબર. તો એ જે માર્ગ ઉપર દોડાવે છે એના કારણે શું થાય છે? ઘણા પેસેન્જર એમાં જાય છે, તો સરકારી બસો ઉપર એ પેસેન્જરોનું ભારણ ઘટી જાય છે. હવે સરકાર શું કરે છે? તો કે ભાઈ એ 50 બસોમાંથી એની પાસે છે એમાંથી 25 બસ ગ્રામ્ય વિસ્તારમાં દોડાવે છે અને 25 બસ આ જે મેઇન માર્ગો છે ત્યાં દોડાવે છે. તો એટલે કે એ જે ગ્રામ્ય વિસ્તારમાં બિલકુલ સેવા ના મળે એના બદલે સેવા મળે એ રીતે દોડાવે છે, બરાબર. તો ત્યાં એને નુકસાન જાય છે. અને 25 માર્ગ એવા છે, 25 બસ એવી છે કે જે આર્થિક જ્યાંથી લાભ મળે છે એવા માર્ગ. તો બંનેનું બેલેન્સ એ રીતે સંતુલન સર્જાય છે, બરાબર. તો કે ભાઈ આ મિશ્ર અર્થતંત્ર ખૂબ જરૂરી છે. એકલું બજારવાદી પદ્ધતિ હશે તો પણ તકલીફ થશે કે બધાને એ સુવિધાઓ પૂરેપૂરી મળશે નહીં, બરાબર, કે સુવિધાઓ મોંઘી રહેશે ને એ બધું. એકલું સમાજવાદી પદ્ધતિ હશે તો પણ નહીં ચાલે કે દેશ આગળ વધશે ને ઉત્પાદન ઘટતું જશે ને એ રીતે. તો બે હોવું જોઈએ અને બંને અહીંયા એકબીજાના પૂરક તરીકે કામ કરે છે, બરાબર. તો અહીંયા શું કહ્યું કે મિશ્ર તંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી મતલબ સરકારી અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, તો ખાનગી વિભાગમાં ખેતી મતલબ ખેડૂતોને છૂટ છે એમને જે ખેતી કરવી હોય. વ્યાપાર કે ભાઈ કોઈ બે વ્યાપારી જે છે તો એને એવું નથી કે ભાઈ તારે આજ વ્યાપાર કરવાનો તો પેલો જ વ્યાપાર કરવાનો, જે છે વ્યાપાર કરી શકે. નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરે માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે, બરાબર. જ્યારે ભારે ઉદ્યોગો, ભારે એટલે મોટા સ્ટીલના ઉદ્યોગો કેવા એમ, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. કોની? રાજ્યની મતલબ સરકારની હોય છે. હવે તો કે ભાઈ પેલું તો જે ખાનગી છે એ તો અત્યારે પણ ખાનગી છે જ, પણ અહીંયા જે લખ્યું રાજ્યની માલિકીના મતલબ રાજ્યની માલિકીના હોય છે જેમાં સરકાર વહીવટ કરતી હોય છે એમાં પણ હવે ધીમે ધીમે ઉદારીકરણ એ આગળ પાછો આવશે, બરાબર. એમાં છૂટછાટ આપવામાં આવી છે. કેમ કે જ્યાં સુધી સરકારની માલિકીમાં સંપૂર્ણપણે સરકારી માલિકીમાં રહ્યું ત્યાં સુધી જેવો જોઈએ એવો વિકાસ થતો નહોતો, બરાબર. ઉત્પાદન ઓછું મળતું હતું, એટલે એમાં પણ હવે છૂટછાટો આપવામાં આવી છે. આગળની એ બધી ચર્ચા પછી કરીશું. તો જ્યારે ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, બરાબર. વીજળીઓમાં અત્યારે પ્રાઇવેટ કંપની હોય છે, બરાબર. સંરક્ષણ કારખાનામાં પણ પ્રાઇવેટનો હવે સહયોગ લેવાય છે. રેલવેમાં પણ જે બનાવવાના અમુક જે પાર્ટ્સ છે એ પ્રાઇવેટ કંપનીઓને સોંપવામાં આવે છે. પછી છે રસ્તાઓ, તો રસ્તાઓ સરકાર પણ બાંધતી હોય ને પીપીપી પાર્ટનરશિપ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર. તો એ મોડેલથી આખા દેશમાં ખૂબ રસ્તાઓ બન્યા, બરાબર. સારા એવા રસ્તાઓ. તો જો એકલી સરકાર જ જો રોકાણ કરવાનું હોત તો એટલા બધા રસ્તાઓ બની શકે જ નહીં, બરાબર. એટલું બધું ફંડ એમાં વાપરી શકે જ નહીં સરકાર. તો રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી રાજ્યની હોય છે. હવે આગળ છે આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. શું? સંપૂર્ણપણે સ્વતંત્ર પણ નથી અને સંપૂર્ણપણે સરકારના હાથમાં પણ નથી, બરાબર. તો હવે એમ થાય કે આ કઈ રીતે સમજવાનું? સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી અને સંપૂર્ણપણે સરકારના હાથમાં પણ નથી હોતા. એટલે શું? તો કે ભાઈ સરકારે અમુક ક્ષેત્રો નક્કી કર્યા કે એ ક્ષેત્રોમાં સરકારનું નિયંત્રણ રહેશે અને અમુક ક્ષેત્રો જે છે એમાં સરકારનું નિયંત્રણ નહીં રહે, એમ, બરાબર. તો આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર જુદી જુદી રીતે અંકુશો મૂકતી હોય છે, એટલે સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે. આજની તારીખે પણ તમે જુઓ કે ભાઈ જે જીવન જે શું કહેવાય પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એના પર જે ટેક્સ હશે એ ઓછો હશે અથવા તો નહીં હોત અથવા તો ઝીરો હશે. જ્યારે જે મોજ શોખની લક્ઝરી જે વસ્તુઓ જે કહેવાય લક્ઝરી આઇટમ્સ, બરાબર, તો એ બધી વસ્તુઓ પર ટેક્સ વધારે હશે, બરાબર. તો શું કહ્યું કે જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા મતલબ કે એમાં પર
વધારે વેરો નાખવામાં આવે, એમ અટકાવ બંધ તો નથી કરતા પણ વધારે વેરો તેના દ્વારા રાજ્ય દ્વારા મતલબ સરકાર દ્વારા ઊંચા વેરા મતલબ ટેક્સના કરવેરા નાખવામાં આવે છે. તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી, કરવેરામાં રાહત. તો સબસિડી એટલે આગળ સમજાયેલું છે, 100 રૂપિયાની વસ્તુ હોય તો 60 રૂપિયા માનો, એટલે કોઈ બી માનો કે સરકાર 40% સબસિડી આપે છે, એનો અર્થ શું થયો કે 100 રૂપિયામાં 40 રૂપિયા સરકાર ચૂકવે છે અને 60 રૂપિયા વ્યક્તિએ ચૂકવવાના. 50% સબસિડી હોય તો 50-50 એમ સરકાર ને વ્યક્તિ કાઢે, જે ગ્રાહક છે તે, એવું થતું હોય, બરોબર. 80% સબસિડી એટલે 80 રૂપિયા સરકાર કાઢે ને 20 રૂપિયા ફક્ત પેલા ખેડૂત હોય કે જે બી વ્યક્તિ જે લાભાર્થી છે એને કાઢવાના, એ રીતે. તો એ સબસિડી થઈ. કરવેરામાં રાહત વગેરે જેવા પ્રોત્સાહનો આપવામાં આવે છે, બરાબર. હવે આગળ છે, આમ મિશ્ર અર્થતંત્ર એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. શું? આર્થિક આયોજન બરાબર રીતે કરવામાં આવે છે કે ભાઈ સમાજવાદી પદ્ધતિના ગેરલાભ છે એ ના હાવી થઈ જાય, કે બજાર પદ્ધતિના ગેરલાભ છે એ હાવી ના થઈ જાય, બરાબર. એ રીતે આયોજન કરવામાં આવે. તો આર્થિક નિર્ણયો, તો આમ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. શું? બંનેનું અસ્તિત્વ, સહ અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ ખરી, જે બજાર પદ્ધતિ છે આર્થિક પદ્ધતિ કહેવાય, મૂડીવાદી પદ્ધતિ કહેવાય. તો આર્થિક પદ્ધતિ ખરી પણ કેવી? નિયંત્રિત, જે સમાજવાદમાં જે સરકાર દ્વારા નિયંત્રણ, એ રીતે નિયંત્રિત આર્થિક પદ્ધતિ, એની ચેનલાઈન કરી દેજો. તો નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. અહીંયા ભારત, ફ્રાન્સની વાત કરી છે, પણ લગભગ મોટાભાગના દેશોમાં હવે આ રીતે કામ કરવામાં આવતું હોય છે, બરાબર. તો ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી, બરાબર. તો એનો મેં તમને રશિયા અને ચીનનું ઉદાહરણ આપ્યું કે જ્યાં સુધી 100% સમાજવાદી પદ્ધતિને અડગી રહ્યા, બહુ મોટું એ લોકોએ પોતાના દેશ માટે નુકસાન કરેલું. પણ પછી ધીમે ધીમે બજારવાદી પદ્ધતિ એના અમુક બાબતો અપનાવતા ગયા અને ધીમે ધીમે ખૂબ સારો એવો વિકાસ કર્યો. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, બરાબર. અમેરિકામાં પણ નિયંત્રણ સરકારનું રહેતું હોય છે, બરાબર. એવું નથી કે સંપૂર્ણપણે 100% ત્યાં મૂડીવાદી પદ્ધતિ, બજાર પદ્ધતિ છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે છે. પરંતુ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે. એમાં પણ ખામી છે જ, નથી નહીં. જો કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, કે ભાઈ બંને